ચલો ફરીથી બ્રેકિંગ ગાંધીનગરથી જ હશે અને જે નામ આવી રહ્યા છે ખાતા ફાળવણીના તે નામ મોટાભાગે નીચે ચાલી રહ્યા છે। પ્રફુલ પાનસેરિયાને સૌથી પહેલા આરોગ્ય ખાતું ફાળવાયું। સહયોગી ધવલ જોડાશે। ધવલ, નવા નામો નવા ખાતા, વધુ શું અપડેટ? जी ચોક્કસ છે। હવે તમામ જે અપડેટ છે તે આવી ચૂકી છે। તમામ જે નવા મંત્રીઓ છે તેને ખાતાની જે સોંપણી કરવામાં આવી છે, તેને ખાતા કયા કયા સોંપવામાં આવે છે તેની વિગતો સામે આવી છે। તેમાં પ્રથમ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાણ ખનીજ ની સાથે સાથે જે કલ્પસર, નર્મદા અને જે બીજી વાત કરવામાં આવે તો રોડ એન્ડ બિલ્ડિંગ, આ તમામ ખાતા છે તે મુખ્યમંત્રી પાસે રહેશે। જે મહત્વના ખાતા છે ડેપ્યુટી મુખ્યમંત્રી એટલે કે નાયબ મુખ્યમંત્રી ને સ્વતંત્ર હવાલો કહી શકાય કે ખૂબ જ મહત્વના સમાચાર આ કહી શકાય કે ગૃહમંત્રી તરીકે સ્વતંત્ર હવાલો હર્ષ સંઘવીને કેબિનેટમાં આપવામાં આવ્યો છે। ગૃહ, જેલ, બોર્ડર સિક્યુરિટી સાથે જ ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, નશાબંધી, આબકારી જેવા તમામ ખાતા છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપવામાં આવ્યા છે। એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તમામ જે ખાતા છે તે સંભાળશે। તો કનુભાઈ દેસાઈની વાત કરવામાં આવે તો નાણામંત્રી, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગનું જે ખાતું છે તે કેબિનેટ કક્ષાનું નાણામંત્રી તરીકે કનુભાઈને મૂકવામાં આવે છે। જીતુ વાઘાણીની વાત કરવામાં આવે તો કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીની નિમણૂક કરવામાં આવી છે। કૃષિ મંત્રીની સાથે જ બીજા ખાતાની વાત કરવામાં આવે તો એનિમલ હસબન્ડરીનું જે ખાતું છે તે પણ જીતુ વાઘાણીને સોંપવામાં આવ્યું છે। ઋષિકેશ પટેલની વાત કરવામાં આવે તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને રૂરલ હાઉસિંગનું જે ખાતું છે તે ઋષિકેશ પટેલને સોંપવામાં આવ્યું છે। કુંવરજી બાવળિયાનું જે મંત્રાલય સોંપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ, રૂરલ ડેવલપમેન્ટનું જે ખાતું છે તે કુંવરજી બાવળિયાને સોંપવામાં આવ્યું છે। નરેશ પટેલ જે ટ્રાઇબલ વિસ્તારમાંથી આવે છે તેમને કેબિનેટ કક્ષાનું ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ખાદી, ઇન્ડસ્ટ્રી જે છે તે સોંપવામાં આવ્યું છે। સાથે જ રૂરલ ઇન્ડસ્ટ્રી એટલે કે ગ્રામ વિકાસ, ગ્રામીણ ઉદ્યોગ પણ તેમને સોંપવામાં આવેલા છે। તો અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે તો તેમને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પણ ખાતું તેમને જે છે સોંપવામાં આવ્યું છે। તો ડોક્ટર પ્રદ્યુમન વાજાની વાત કરવામાં આવે તો સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી અને પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ હાયર ટેકનિકલ શિક્ષણનું ખાતું છે તે પ્રદ્યુમન વાજાને સોંપવામાં આવ્યું છે। રમણભાઈ સોલંકીની વાત કરવામાં આવે તો કેબિનેટ કક્ષાના ખાદ્ય સુરક્ષાનું જે ખાતું છે તે તેમને સોંપવામાં આવ્યું છે। અને મહત્વની બાબત છે કે જે ખાતાની સોંપણી છે તેમાં રાજ્ય કક્ષાનો જે સ્વતંત્ર હવાલો છે તેવા ઈશ્વરસિંહ પટેલને વોટર રિસોર્સિસ અને વોટર સપ્લાયનો જે સ્વતંત્ર ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। તો સાથે જ પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતાનો સ્વતંત્ર ચાર્જ રાજ્ય કક્ષાનો જે છે તે સોંપવામાં આવી રહ્યો છે। એટલે મહત્વની બાબત છે કે ત્રીજા મંત્રી જે સ્વતંત્ર હવાલો રાજ્ય કક્ષાનો સંભાળશે તેની વાત કરવામાં આવે તો એ મંત્રીનું નામ છે વાત કરીએ તો તે મંત્રી છે કે પોતે સ્વતંત્ર હવાલો સંભાળશે અને તેમને પણ તે પ્રકારનો જે ચાર્જ છે તે અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે। એટલે કે મહત્વની બાબત છે પ્રવીણ કે તમામ મંત્રીઓના જે ખાતા છે તે અત્યારે હાલ ફળવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। આભાર ધવલ સમગ્ર અપડેટ બદલ। તો તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। જે નામો ચાલી રહ્યા છે તેમાં ઘણામાં ખાતામાં ફેરબદલ છે। હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ સાથે ગૃહ વિભાગનો પણ ચાર્જ સંભાળશે અને સાથે જ જે નવા મંત્રીઓ છે તેમને પણ રાજ્યકક્ષાના અને સ્વતંત્ર હવાલાની જવાબદારી સોંપાઈ।